दुख हरणी मां कुलदेवी करणी करने सहाय। जाहर जग मां तू जोगणी माड़ी पर गट पी चढ़िया। संतन होत संसार में तो जली जात ब्रह्मांड, पण ज्ञान केरी लहर से ओ तो ठारत ठामो ठाम। ज्ञान केरी लहर से ओ तो ठारत ठामो ठाम। तिन टुक कोपिन को अरु भाजी बिनु लूण, जाके हृदय रघुनाथ बसे तो इंद्र बाप रो कोण। ઉપરનો દોહો મિત્રો મને અને તમને ઘણું કહી જાય છે કે જેને કાંઈ પાસે રાખવું નથી, ખાલી કોપીન પહેરી નિમક વિનાની જેને ભાજી ખાઈને હરિસ્મરણ કરવું છે, હરિભજન કરવું છે, એની પાસે ઇન્દ્ર શું કરે, એની પાસે લક્ષ્મી શું કરે? એવા અવતારી મહાપુરુષો જ્યારે જ્યારે આ ધરતી ઉપર જન્મ લે છે ત્યારે પાપનો નાશ થાય છે, અધર્મનો નાશ થાય છે, અને જે ચરણના, જે આશ્રમના ચરણમાં, જે સંતના ચરણમાં લક્ષ્મી પાણી ભરતી હોય છે. આવી જ ઘટના ગોહિલવાડમાં બની છે. પંખીના માળા જેવડું નાનકડું રૂપાળું બગદાણા કરીને ગામ, જે બગદાણાનું આજે વિશ્વમાં નામ છે, વિશ્વ પ્રસિદ્ધ છે. બગદાણા ગામથી વિશ્વમાં કોણ અજાણ છે ભાઈ? એ આશ્રમમાં એક બાજરાના કડબના પુરાની ઝૂંપડી કરીને એક મહાપુરુષ રહે છે, સંત શ્રી બજરંગદાસ બાપુ. ઘટના એવી છે કે સાંજ ઢળે સરિતાના તટમાં ધીમા ધીમા પવન ઝકોળે. ભગવાન સૂર્યનારાયણ રાંદલને ઓરડે જવાની તૈયારીમાં છે. ગાયુના ધણ ગામ તરફ વળી રહ્યા છે. ગામના પાદરમાં બગડ નદીના નીર ખાડ 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 વહી રહ્યા છે. પક્ષીઓનો કલરવ શાંત થવા માંડ્યો છે. પક્ષીઓ પોતાના માળા તરફ જઈ રહ્યા છે. સંધ્યાનું ટાણું થઈ રહ્યું છે. એ મહાપુરુષ મહાત્મા સંધ્યા ભજનની તૈયારી કરી રહ્યા છે. જાલરના એમ કહેવાય છે કે જણરણ અવાજ આવે, ઘંટરવના અવાજ આવે એ પહેલા એક અલૌકિક તેજ પુંજ, જેનું વર્ણન કવિ કે થાય નહીં, એ મહાપુરુષ બિરાજમાન છે. પણ જાણે ભગવાન શિવ સાક્ષાત મૃત્યુલોકમાં પધાર્યા હોય એવું બાપાનું રૂપ દેખાય છે. કેવું રૂપ કે આદિ શિવ ઓમકાર ભજન હરત તાપ ભાર નિરંજન નિરાકાર ઈશ્વર નામી એ દાયક નવ નિધિ દ્વાર ઓપત મહિમાય પાર સર્જન સંસાર સાર શંકર સ્વામી અનગહેરી સિર બહત ગંગ પાપ હરત જલ તરંગ ઉમિયાગર અંગ ધંગ કે હારી એ સુંદર મૂર્તિ શ્રમાટ હરદમ
जुग जोड़ियात बजहूं मन भीमनाथ शंकर भारी अने भजहूं मन भीमनाथ शंकर भारी। આવું અલૌકિક યોગીનું સ્વરૂપ દેખાય છે। બજરંગદાસ બાપુ બિરાજમાન થાય, સંધ્યા પૂજાની તૈયારી કરે, એ દરમિયાન કોઈ ઝાંઝરનો ઝણકાર આવે, રૂમ ઝુમ અવાજ આવ્યો। ઝાંઝરનો ઝણકાર ઝૂંપડીની ફરતી વાડ છે, એનો જે ઝાંપો છે ત્યાં સુધી અવાજ આવ્યો। ભજનદાસ બાપાએ નજર કરી જોયું, કોઈ રૂપના અંબાર અલૌકિક રૂપ મૃત્યુલોકમાં ક્યાંય જોવા ન મળે એવું સ્વરૂપ લઈ અને એક સુંદરી આવી અને બેઠી છે, પણ કેવી લાગે છે। करती આવી છે, સુંદર રૂપ શણગાર સજીને રૂમઝુમ કરતી આવી છે। બંડી ધારીના દ્વારે બેઠી ફૂલ ચળકતા લાવી છે। બંડી ધારીને બારણે બેઠી ફૂલ ચળકતા લાવી છે। સુંદર રૂપ શણગાર સજીને, સુંદર રૂપ શણગાર સજીને। પણ અલૌકિક રૂપ છે, હાથમાં પારિજાતના ફૂલ છે, એક બાજુ દેવી શક્તિ જેવી લાગે છે, દેવલોકોમાં મૃત્યુલોકમાં આવ્યો હોય એવું લાગે છે, બીજી બાજુથી દ્રષ્ટિ કરો તો કોઈ યોગ શક્તિ લાગે છે, જે હરતા ફરતા તીર્થમાં કોઈ સંતના દર્શન કરવા આવી હોય એવું ચિત્ર લાગે છે। સુંદર એ સ્ત્રીને જોઈ અને બાપા એને પૂછે છે, કોના ઘર નહીં ક્યાંથી લાવી, ઝૂંપડીએ સીધ આવી છે। કોના ઘરના આ ક્યાંથી લાવી, ઝૂંપડીએ સીધ આવી છે। મોહ માયા મમતા તજી માડી, મોહ માયા મમતા તજી માડી, નજર પ્રભુથી લગાવી છે। સુંદર રૂપ શણગાર સજીને, સુંદર રૂપ શણગાર સજીને।
બાબા પ્રશ્ન પૂછે છે, મહેમા, હે જોગમાયા, તમે કોના ઘરના છો? તમે ક્યાંથી આવો છો? આ હીરા અને માણેક સાચા મોતીના હાર પહેર્યા છે માડી, તમે ભૂલાતો નથી પડ્યા ને? અહીં તો સંતની ઝૂંપડી છે, સાધુડાની ઝૂંપડી છે. સાધુની ઝૂંપડી આવવાનું કારણમાં સંતની મઢીનું શું કામ પડ્યું માં? હવે તો દિવસ આસમવાની તૈયારી છે માડી, તમે માર્ગ ભૂલ્યા હો ને તો તમે કયા માર્ગે જવું છે? આપને કોનું કામ છે? હે જોગમાયા, હે માં, શું બદ્રીનાથ બાપુ સંબોધન કરે છે ભાઈ? હું તો સંસાર છોડી અને સાધુ બન્યો છું, હરિનું સ્મરણ કરું છું. મેં તો પરમાત્માની સાથે દોર લગાવ્યો છે. મુજે હે કામ ઈશ્વર છે, જગત રૂઠે તો રૂઠન દે. હે માં, તમારે મારું શું કામ પડ્યું છે? અને જગતની માયાનું અહીંયા કઈ કામ નથી. મારે તો પ્રભુને હારે પ્રીત છે માં. કોણ છો? ક્યાંથી આવો છો? તમારી ઓળખાણ તો આપો. હરિવર મારો હું લક્ષ્મી છું, આખડી લઈને આવી છું. હરિવર મારો હું લક્ષ્મી છું, આખડી લઈને આવી છું. રામ મઢુલી જોઈ રૂપાળી, રામ મઢુલી મેં તો જોઈ રૂપાળી. સેવા કરવા આવી છું, સુંદર રૂપ શણગાર સજીને, સુંદર રૂપ શણગાર સજીને. બાપાની વાત સાંભળી અને મિત્રો, એ સ્ત્રી અભિમાનનો રણકો કરે છે કે હે બાવાજી, હું કોઈ આલી મુવાલીના ઘરનું માણસ નથી, તમે મને ઓળખતા નથી, અને હવે તો મારે મારી ખુદ ઓળખાણ આપવી પડશે, કારણ કે તમે મને જાણતા નથી. અને હે બાવાજી, જાણતા હોત તો આવા પ્રશ્ન ન કરત. હું વિષ્ણુ પત્ની છું, હું સાક્ષાત લક્ષ્મીજી છું. આખા જગતનો વ્યવહાર હું ચલાવું છું. આખી દુનિયાની હું કડી રૂપ છું. લક્ષ્મીજી વિના જગતમાં ચાલે નહીં, એનો વ્યવહાર અટકી જાય. બાવાજી, તમને કઈ ખબર નથી લાગતી. અને વાત સાચી છે ભાઈઓ. साईं सब संसार में मतलब को व्यवहार, जब लगी पैसा गांठ में तब लगी ताको यार. અને વાત એ બહુ સાચી છે. દુનિયામાં જેની પાસે લક્ષ્મી છે, પૈસો છે, ધન છે, એની સાથે દુનિયા સારો વ્યવહાર કરે છે વર્તમાન કાળમાં. એટલે અભિમાનનો રણકો લક્ષ્મીજીનો છે કે મારા વિના દુનિયાનો વ્યવહાર ન ચાલે બાવાજી, આખી દુનિયાનો વ્યવહાર અટકી જાય.
અને વાત એ બહુ સાચી છે. દુનિયામાં આપણે જોઈએ છીએ તો બધી પૈસાની યાર દુનિયા છે. હે બાબાજી, મારે એક ટેક છે, મારે એક બાધા છે. હું સમગ્ર પૃથ્વીમાં મૃત્યુલોકમાં ફરું છું. કોઈ સંત મહાત્માનો આશ્રમ મળે ને તો મારે સેવા કરવી છે, મારે તેલ નાખવી છે. મેં બધે નજર કરી જોઈ, મને કોઈ આવું સુંદર સ્થાન દેખાણું નહીં. લક્ષ્મીજીનો કહેવાનો અર્થ કદાચ બીજે હશે ખરા, પણ મને આ સ્થળ બહુ ગમ્યું છે. અહીંયા મારી નજર ઠરી છે, માટે હું તો સેવા કરવા આવી છું. અને લક્ષ્મીજીનો અવાજ, લક્ષ્મીજીનો જવાબ સાંભળી અને બાપા જે જવાબ આપે છે એ મિત્રો, બાઈ પાછી જા મઢુલી બારી, અહીં બજરંગ યલગારી છે. બાઈ પાછી જા મઢુલી બારી, અહીં બજરંગ યલગારી છે. પેટી પટારા નહીં તિજોરી, પેટી પટારા આયા નહીં તિજોરી. બાવો બંડી ધારી છે, સુંદર રૂપ શણગાર સજીને, સુંદર રૂપ શણગાર સજીને. બાપા એમ કે છે, ભાઈ બારી જા, આશ્રમથી બહાર નીકળ. મારે તારી કોઈ જરૂર નથી. કોઈ અમીર ઉમરાઓને ઘરે જા, કોઈ વેપારી શેઠિયાઓને ઘરે જા. અહીંયા તારું કાંઈ કામ નથી. તારા મેં જુદા જુદા રૂપના દર્શન કર્યા છે. તું અસુરી હો અને સૂર્ય હો. તારા બે સ્વરૂપ મેં સાંભળ્યા છે. બાપા કે સૂર્ય હોય તો કદાચ શાંતિ આપે, અસુરી હોય તો એને પીડા આપે, દુઃખ આપે. પણ અહીં તારું કાંઈ કામ નથી. અહીં પેટા કોઈ તેજુરી નથી, પેટારા નથી, કોઈ બેંકમાં મારું ખાતું નથી. તને મારે રાખવી ક્યાં? અહીંથી બીજે જા. બહુ સાચી વાત છે. બાપા કે તારાથી સેવા નહીં થાય. તું એમ કહેતો ને કે મારે સેવા કરવી છે, મારી બાધા છે, મારે ઢેલ કરવી છે, પણ નહીં થાય. કારણ તને અભિમાન છે, વિષ્ણુ પત્નીનું તને અભિમાન છે. જેને અહંકાર હોય, જેને અભિમાન હોય, સેવા ન કરી શકે. બાઈ, સેવા કરવા માટે તો અભિમાનને ઓગાળી નાખવું પડે. અને અભિમાન ઘણી માતાઓએ ઓગાળ્યા છે. મીરાબાઈએ, વીરબાઈ માઈએ, અમરમાઈએ અભિમાનને ઓગાળીને આશ્રમની અવિરત સેવાઓ કરી છે. તારાથી નહીં થાય. ભજનદાસ બાપાનું મનોબળ જાણી અને લક્ષ્મીજી જવાબ આપે. વૈરાગ્ય જોઈ, એનો ત્યાગ જોઈ અને લક્ષ્મીજી બોલે છે, પેટી પટારે બહુ જાણી, અમીરોથી અકલાણી છું. પેટી પટારે હું બહુ જાણી અને અમીરોથી અકલાણી છું. આસન બંડીના ખીસે આપો, આસન બંડીના ખીસે આપો. વહેતી એક સરવાણી છું, સુંદર
सुंदर रूप श्रृंगार બાપાનો જવાબ સાંભળી લક્ષ્મીજીનું અભિમાન ઓગળી ગયું. મહાન સંતને એ કાકલુદી કરે છે. હે મહાપુરુષ, આજ દિવસ સુધી તો હું પેટી પટારામાં તિજોરીમાં રહી છું. મને એની બહુ અકળામણ થઈ છે. લોભિયાવના પેટારામાં હું બહુ મૂંઝાણી છું. મહાપુરુષ, હું અકળાઈ ગઈ છું. એ મારી અકળામણને હિસાબે હું આપના આશ્રમે આવી છું. આપ મને બંડીને ખીસે આસન આપો. મારે પેટી પટારા તિજોરીની કોઈ જરૂર નથી. મહાપુરુષ, વહેતા નદીના પ્રવાહની જેમ હું વહેવા માંગુ છું. હું વહેતી રહેવા માંગુ છું. કોઈ રોગી હોય, કોઈ દુખિયા હોય, કોઈ સંત ફકીર હોય, જે મૃત્યુલોકમાં માણસ પીડાતો હોય, એની મારે સેવા કરવી છે. લક્ષ્મીજી કાકલુદીથી કહે છે, કરુણ સ્વરથી કહે છે, તારે બાબા એને બહુ સુંદર જવાબ આપે છે. અન્નપૂર્ણાની અહીં આજ્ઞા રહેશે, અહીં હકુમત ન્યારી છે. અન્નપૂર્ણાની અહીં આજ્ઞા રહેશે, અહીં હકુમત ન્યારી છે. માગ્યાસન સેવાય આપી, માગ્યાસન એને સેવાય આપી. બાઈ ફરજ હવે તારી છે. સુંદર રૂપ શણગાર સજીને, સુંદર રૂપ શણગાર સજીને. મિત્રો, જગતમાં તો જય જયકાર આવા મહાપુરુષોના જ થાય. એને શું કીધું? હે દેવી, હું પણ આ આશ્રમનો ટેલવો છું. આ આશ્રમનો કાયદો કંઈક જુદો જ છે. દેવી, અહીં તો મારી માં અન્નપૂર્ણા માનો હુકમ અને હકુમત ચાલે છે. એકની આજ્ઞા પ્રમાણે તમારે વર્તવું પડશે. અને એની આજ્ઞા પ્રમાણે જો તમે વર્તી ન શકો તો આશ્રમમાંથી તમારે જવાની તૈયારી હોવી જોઈએ. કારણ આ તો સંતનો આશ્રમ છે, ત્યાગીઓનો આશ્રમ છે. બહુ સાચી વાત છે મિત્રો. જ્યાં ત્યાગ હોય, જ્યાં વૈરાગ્ય હોય, જ્યાં હરિસ્મરણ હોય, ત્યાં લક્ષ્મી કાકલુદી જ કરે.
માં અન્નપૂર્ણાની હકુમત પ્રમાણે જો તમારે રહેવું હોય તો આશ્રમમાં રહ્યો, સેવા કરો, પણ જોજો, ધ્યાન રાખજો, નહીતર કદાચ તમારે અહીંથી જવું પણ પડે. આટલું કહી બાપાએ એમને ખીસે આસન આપ્યું, એને રહેવાની આજ્ઞા આપી અને હવે તમારી ફરજ બરાબર બજાવજો. બહુ સાચી વાત છે. આપ ભીજવાયો આયો જગત રંગભૂમિ કૃષ્ણ નાદની રખાયો નાટ નાટક નિદાની में लक्ष्य राशि जायो मरी के मिटायो गायो नैन छलकायो नाथ कठिन कहानी. हे लक्ष्मीजी, હવે તમે તમારી ફરજ બરાબર બજાવો. અહીં તો આવશે દુખિયા, આવશે યાત્રાળુ, આવશે રોગિયા, આવશે. એ તમામની સારવાર તમારે કરવી પડશે અને હકુમત માં અન્નપૂર્ણાની રહેશે. અને પછી તો આપ જાણો છો વર્તમાન કાળમાં આપને શું કહેવાનું હોય. બગદાણાનો સૌને પરિચય છે, મહાપુરુષના તપનો પણ સૌને પરિચય છે. એટલે કવિ આગળ લખે છે, રંગ ગરીબને રાજી કરતી સૌને લક્ષ્મી પ્યારી છે. રંગ ગરીબને રાજી કરતી સૌને લક્ષ્મી પ્યારી છે. શરત સેવાની હજુ નિભાવે, શરત સેવાની હજુ નિભાવે. બાપાની બલિહારી છે. સુંદર રૂપ શણગાર સજીને, સુંદર રૂપ શણગાર સજીને. આપ જાણો છો આજ પણ બગદાણાની માલિપા લક્ષ્મી માં અન્નપૂર્ણાની હકુમત નીચે કામ કરે છે. લાખો માણસો આશ્રમમાં આવે છે, એની સેવા અવિરત લક્ષ્મીજી કરે છે. એટલે કવિ આગળ લખે છે, બારોટ જગદીશ ગુણ લાગાવે દિલ જબરદાતારી છે. બારોટ જગદીશ ગુણ લાગાવે દિલ જબરદાતારી છે. બગદાણામાં સંત બિરાજે, બગદાણામાં સંત બિરાજે. બાપા બંડી ધારી છે, બાપા બંડી ધારી છે. રૂપ રૂપ શણગાર સજીને, સુંદર રૂપ શણગાર સજીને. એ સંતના ગુણગાન જગદીશ બારોટ ગાય છે અને કહે છે બાપાની બલિહારી છે, સંતની બલિહારી છે. સંતનું સમરણ છે, સંપૂર્ણ સમર્પણ છે. એટલે તો શરૂઆતમાં જેમ આપણે કીધું, સંત નો હોત સંસાર में तो जली जात ब्रह्मा. ज्ञान केरी लहर
છે ઈ ઠાર ઠામો ઠાર